ચોટીલાના ડુંગરે બિરાજમાન શ્રી ચંડી ચામુંડા દેવીના આંગણે રાધે રાધે પરિવાર અને ભટ્ટ પરિવારના મુખ્ય મનોરથી પદે આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના ચતુર્થ સત્સંગ સત્રે દેવી ભાગવતજીનું પૂજન મુખ્ય મનોરથી પરિવાર સ્વર્ગીય કૌશિકભાઈ ભટ્ટ, ગંગા સ્વરૂપ દીપ્તિબેન કૌશિકભાઈ ભટ્ટ, પરમ ભગવદી ભાઈ અભિષેકભાઈ ભટ્ટ, પારુલબેન, હિનાબેન અને ભટ્ટ પરિવારના પરિવારજનોને દેવી ભાગવતજી અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. એવા જ અન્ય મનોરથી ગાંધીનગર સ્થિત પરમ ભગવદી ધ્રુવેશભાઈ મહેશભાઈ પટેલ, ધ્રુવેશભાઈ મહેશભાઈ પટેલ ગાંધીનગર, અને એમના પરિવારજનોને પણ વિનંતી કરું કે તેઓ પણ દેવી ભાગવતજીનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન કરવા માટે કથામંચ પર પધારશે. શારદીય નવરાત્રિના ચંડ અને મુંડ રાક્ષસના આવાસ નિવાસની અને એમની અકલ્પનીય અને અસહ્ય પીડાથી ત્રસ્ત ભક્તોએ માને પ્રાર્થના કરી અને સાધુ તપસ્વીએ સાધના અને પ્રાર્થના, જેથી તેના નિવારણ માટે ચંડ અને મુંડના માતાએ નાશ કર્યો. અને એવી આ ચામુંડા માની દિવ્ય ધરામાં ચંડી અને ચામુંડનો વિગ્રહપૂર્ણ મૂર્તિ કે પ્રતિમાનું દર્શન જ્યાં આપણે કરી રહ્યા છીએ, એવામાં ચામુંડના આ પ્રાંગણમાં અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના આ દિવ્ય સ્થાનમાં આપણે સૌ પૂજ્ય જિગ્નેશ દાદાના મુખેથી દેવી ભાગવતનું શ્રવણ કરી રહ્યા છીએ. ધનતેરસથી લાપાચમ ઠાકોરજીના વાઘાની સેવાનો નવા વર્ષનો એક મનોરથ, એટલે કે નૂતન વર્ષના પૂર્વેના દિવસોનો એક મનોરથ આપના ધ્યાને મૂકી અને મારી વાત પૂર્ણ કરીશ. વાઘાની સેવામાં એક દિવસની સેવા માટે 51,000 અને નૂતન વર્ષની એ સેવા 1,51,000, જેના મનોરથી મનહરભાઈ પ્રજાપતિનો મનોરથ વ્યક્ત થઈ ચૂક્યો છે. અને વર્ષમાં થતા મંદિર અને એ પ્રેમ મંદિર સ્થિત રાધાકૃષ્ણ દેવના રિયલ ફૂલ, સાચા ફૂલના શણગારની સેવાના 2 લાખ રૂપિયા, આવી અનેક મનોરથની સેવાઓ, સેવા શિક્ષણ અને સંસ્કારની સેવાના યજ્ઞની આહુતિના મનોરથો અને અન્ય સેવા કાર્યમાં આપણી સહભાગિતા જોડવા નિત્ય ભાગવતજીના હોમ સાથે થતા યજ્ઞશાળાના યજ્ઞના મનોરથી બનવા વિશેષ વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં રાધે રાધે સાહિત્ય સ્ટોલ, કે જ્યાં પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો અને અન્ય ધાર્મિક સાહિત્ય પણ આપ વસાવી શકો છો. કથા કીર્તન પુસ્તક પણ ત્યાં ઉપલબ્ધ છે. અને અન્ય માહિતી માટે એની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. ત્યાં ભાવિ આયોજનો, વિવિધ સેવા મનોરથોની માહિતી મેળવવા આપ સંપર્ક કરશો એવી યાદી અને અનુરોધ સાથે શ્રીમદ દેવી ભાગવત એ રાજરાજેશ્વરી માં જગદંબાના ગુણગાનની કથા અને ગાથા છે. આવી શ્રીમદ દેવી ભાગવત રાજરાજેશ્વરીમાં જગદંબાના ગુણગાનની ગાથા અને કથાનું કવન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં આપણા વંદન સાથે વિનંતી કરતા, માં ચામુંડના ચરણોમાં, દેવી ભાગવતજીના ચરણોમાં અને આ નગર સ્થિત સમગ્ર દેવી દેવતાઓના શ્રી ચરણોમાં આપણા સૌની ભાવવંદના વ્યક્ત કરતા આવો ચતુર્થ દિવસના આ રાજરાજેશ્વરીમાં જગદંબાના ગુણગાનની ગાથાનું આપણે સૌ શ્રવણ અને સ્મરણ કરી સદભાગી બનીએ એવી આપ સૌના હાર્દિક સ્વાગત સાથેની લાગણી વ્યક્ત કરતા જય મા ચામુંડા, જય જલારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.